જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે જાણીશું કે અયોધ્યામાં 70 એકર જમીન પર બની રહેલ ભવ્ય રામ મંદિરના માલિક કોણ છે. ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ હવે અંતિમ તબક્કામાં છે. રામલલ્લા આ મંદિરમાં 22 જાન્યુઆરીએ બિરાજશે, જેની તૈયારીઓ ચાલી રહી છે. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ એ જ ભૂમિ પર કરવામાં આવી રહ્યું છે જ્યાં બાબરી મસ્જિદ પહેલાં બનાવવામાં આવી હતી, જ્યાં હજારો વર્ષ પહેલાં ભગવાન શ્રીરામનો જન્મ થયો હોવાનું માનવામાં આવે છે. રામ મંદિરના ગર્ભગૃહને મકરાણા આરસ પથ્થરથી બનાવવામાં આવ્યું છે, જેની ડિઝાઇન એવી છે કે સૂર્યપ્રકાશનું પ્રથમ કિરણ રામનવમી એટલે કે ભગવાન રામની જન્મજયંતિના રોજ સીધું રામલલ્લાની મૂર્તિ પર પડશે. નાગર શૈલીમાં બનેલા 235 ફૂટ પહોળા, 360 ફૂટ લાંબા અને 161 ફૂટ ઊંચા રામ મંદિરની મુખ્ય ઇમારત રાજસ્થાનના બંસી પર્વતના રેતીના પથ્થરમાંથી બનાવવામાં આવી રહી છે, જે હજારો વર્ષો સુધી ચાલશે. દાવો કરવામાં આવી રહ્યો છે કે પૂર્ણ બન્યા બાદ રામ મંદિર વિશ્વનું ત્રીજું સૌથી મોટું હિન્દુ મંદિર હશે. તે અમદાવાદના સોમપુરા પરિવાર દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેઓ 15 પેઢીઓથી મંદિરોની ડિઝાઇન કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના જલેસરમાં બનેલા મંદિરમાં 2100 કિલો વજનની 6 ફૂટ ઊંચી અને 5 ફૂટ પહોળી ઘંટડીની સ્થાપના કરવામાં આવશે. મંદિરમાં 500, 250 અને 100 કિલો વજનની 10 નાની ઘંટડીઓ પણ સ્થાપિત કરવામાં આવશે. મંદિરની બારી અને દરવાજા બનાવવા માટે મહારાષ્ટ્રના ચંદ્રપુરથી ખાસ સાગનું લાકડું મંગાવવામાં આવ્યું છે, જે ઘણી સદીઓથી કોઈ પણ રીતે બગડતું નથી અને તેને ઊંધી પણ નથી લાગતી. રામ મંદિરના ગર્ભગૃહમાં 2 મૂર્તિઓ રાખવામાં આવશે. એક ભગવાન શ્રી રામની મૂર્તિ, જે 1949થી કેસના નિર્ણય સુધી પહેલાં મંદિરમાં અને પછી તંબુની અંદર રાખવામાં આવી હતી. બીજી નવી મોટી મૂર્તિ બનાવવામાં આવી છે. તે શ્રી રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ વચ્ચેના વિવાદમાં ફૈઝાબાદ કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી રામલલ્લા વિરાજમાનને પક્ષકાર બનાવવામાં આવી. રામ મંદિર સંકુલ લગભગ 70 એકર છે, જેમાં મુખ્ય ઇમારત 2.7 એકર અથવા લગભગ 54,700 ચોરસ ફૂટ જમીન પર બનાવવામાં આવી રહી છે. સવાલ એ ઉઠી રહ્યો છે કે રામ મંદિરની આ વિશાળ જમીન સંપત્તિનો માલિક કોણ છે? અમે આ પ્રશ્નનો જવાબ આપીએ છીએ. કેન્દ્ર સરકારે રામ મંદિર નિર્માણ માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની રચના કરી છે. સુપ્રીમ કોર્ટના 2019ના નિર્ણય અનુસાર આ ટ્રસ્ટ રામ મંદિરની સમગ્ર જમીનની માલિકી ધરાવે છે. મંદિરના નિર્માણ માટે એકત્ર કરાયેલા નાણાંથી લઈને ખર્ચ સુધીનું સમગ્ર કાર્ય આ ટ્રસ્ટની જવાબદારી છે. જય શ્રી કૃષ્ણ મિત્રો.